નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે નવસારી ખાતે રહેતા અને ટેલરિંગનું કામ કરતા ફૈઝાન શેખ જેહાદ મારફતે કાશ્મીરને ભારતથી છૂટી પાડવાનું કાવતરું ઘડી રહ્યો હતો, જેથી ગુજરાત એટીએસ દ્વારા ફૈઝાન શેખની ધરપકડ કરી તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ સહિત એક રિવોલ્વર સહિત જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ ગત 25મી જાન્યુઆરી 2026ના રોજ નવસારીથી ફૈઝાન શેખની ધરપકડ કરી હતી. ફૈઝાન મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને નવસારીના ઝારાવાડ વિસ્તારમાં દરજી કામ કરી કમાણી કરતો હતો. ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા અને જૈશે મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં અનેક ચોંકાવનારાઓ ખુલાસા થયા છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલાનો વતની અને હાલ નવસારીના ઝારાવાડ વિસ્તારમાં રહી દરજી કામ કરતા ફૈઝાન નામના યુવકે યુપીના કેટલાક જાણીતા યુવાનો ઉપર હથિયારોથી હુમલો કરી જાનથી મારી નાખી આતંક ફેલાવવાનું તેમજ જેહાદ મારફતે કાશ્મીરને ભારતથી છૂટું પાડવાનું કાવતરું રચ્યું છે અને આ કાવતરું પાર પાડવા માટે તેને ઘાતક હથિયાર એકત્રિત કર્યા છે. બાતમી મળતાની સાથે જ એટીએસની ટીમે ફૈઝાનના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર વોચ રાખવાની સાથે સ્ક્રુટીની શરૂઆત કરી હતી, જેમાં અલ ફૈઝાન ગાઝા નામથી સંદિગ્ધ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મળી આવી હતી, જેનું ટેકનિકલ એનાલિસિસ કરતાં ચોંકાવનારી પોસ્ટો જોવા મળી હતી, જેથી એટીએસની ટીમે તાત્કાલિક નવસારી પહોંચી ફૈઝાન શેખને દબોચી લીધો હતો. ફૈઝાનની પ્રાથમિક પૂછપરછ માટે નવસારી એસઓજી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની પાસેથી એક મોબાઈલ ફોન અને આતંકી સંગઠન જૈશે મોહમ્મદ તથા અલ કાયદાની વિચારધારાને સમર્થન આપતા ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યા હતા. એક ફોટોમાં જેમાં લાલ કિસ્સા ઉપર તિરંગાની જગ્યાએ કાળા કપડાનો ઇસ્લામિક ઝંડો તેમજ આ ફોટોની નીચેના ભાગે અંગ્રેજીમાં અલ ફૈઝાન ચૌધરી લખેલું હતું. એક ભારતીય ઉપખંડ તથા આજુબાજુના વિસ્તારનો નકશો તેમજ ભારતનો કાશ્મીર સિવાયનો વિસ્તાર કાળા રંગનો છે. તેના વચ્ચે ભાગને અરબી ભાષામાં લખાણ લખેલું તથા કાશ્મીરના ભાગે કથિત આઝા કાશ્મીરનો ઝંડાવાળી તસવીર લગાવેલી હતી. એક ફોટામાં સફેદ અક્ષરે અંગ્રેજીમાં લખ્યું હતું, ઓફ ઇન્ડિયા ઇન ધ ડેલ્હી ધ ડેટ ઓફ ધીસ નેમ રિટર્ન ઇઝ વેરી ક્લોઝ એન્ડ વી વિલ શો યુ હાઉ ટુ કિલ ધેમ ઇન્શા અલ્લાહ અને કેટલાક ઈસમોના નામ લખ્યા હતા. એશિયાનો નકશો છે, જેના મથાળે અંગ્રેજીમાં 2026 ઓવરવ્યૂ મુસ્લિમ ટેરરિઝ કરન્ટલી અંડર કુફાર ઓક્યુપેશન લખ્યું છે. ફૈઝાનનો ચહેરો ઢાંકેલો ફોટો, જેમાં આંગળી ઊંચી કરી અલ જિહાદ લખવાવાળા ફોટો, જેના તેને પૈગંબર સાહેબની ગુસ્તાખી કરનારાઓ ફોટા પાડી રાખ્યા છે અને તેઓને ક્રૂરતાથી મોત મારીશું તેવું ગંભીર ધમકીભર્યું લખાણ પણ લખેલું છે. કેટલીક વ્યક્તિઓના ફોટા છે, જેના મોઢા ઉપર ગોળ રાઉન્ડ કરેલ છે. મોહમ્મદ અબુ બકર સાથેની ચેટ, જેમાં આતંકવાદી ફરાતુલ્લા ઘોરીનો ઉશ્કેરણીજનક વિડીયો તેમજ આતંકી સંગઠન જૈશે મોહમ્મદના વિડીયો સેલ દ્વારા પ્રસારિત કરેલા ઉશ્કેરણીજનક વિડીયો તેમજ ઉર્દૂ ભાષામાં લખેલ ઉશ્કેરણીજનક બયાન ઓડિયો ફાઇલ છે. ઉર્દૂ લિપિમાં લખાયેલું 29 પાનાનું શંકાસ્પદ સાહિત્ય ફૈઝાન શેખના કબજામાંથી અરબી તથા ઉર્દૂ જેવી લિપિના લખાણવાળા ફોટા ધરાવતા કુલ 29 પાનાનું શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું હતું. તેમાં યુવાનોને ગેરમાર્ગે દોરતું અને જેહાદ માટે ઉશ્કેરણીજનક અત્યંત વાધાજનક લખાણ પણ મળી આવ્યું હતું. આ સાહિત્યમાં અલ કાયદાના શીર્ષક હેઠળ આતંકવાદી વિચારધારાને સમર્થન આપતું અને પ્રતિબંધિત સંગઠનો તરફ આકર્ષિત કરતું સાહિત્ય રાખેલ. ફૈઝાન શેખ પાસેથી મળી આવેલ એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ અંગે પૂછતાછ કરતા આ હથિયાર તેને આશરે 6 મહિના પહેલાં ઉત્તર પ્રદેશના એક શખ્સ પાસેથી મેળવ્યું હતું. આ હથિયાર રાખવા પાછળનો તેનો મુખ્ય હેતુ એવા ઈસમોને નિશાન બનાવવાનો હતો, જેમને પૈગંબરની શાનમાં ગુસ્તાખી કરી હોય. આવા ઈસમોની ઓળખ કરી
તેમના પર ફાયરિંગ કરી તેની હત્યા કરવાનું એક ભયાનક કાવતરું તેને ઘડ્યું હતું. એટીએસની પૂછતાછમાં ફૈઝાને જણાવ્યું કે છેલ્લા 6-7 મહિનાથી સોશિયલ મીડિયા મારફતે મોહમ્મદ અબુ બકરના સંપર્કમાં આવ્યો હતો. આશરે 3 મહિના પહેલાં તેને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી અલ ફૈઝાન ગાઝા મારફતે એક ગ્રુપમાં જોડાયો હતો. અબુ બકર ટેલિગ્રામ પર મૌલાના મસૂદ અઝહર તથા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના ઉશ્કેરણીજનક બયાન સાંભળી તેને અનુસરતા હતા. ફૈઝાને કેટલાક રેડિકલ ગ્રુપમાંથી મેળવેલ મૌલાના મસૂદ અઝહર અને મુફ્તી રૌફ અસગર જિહાદી વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા. ભરૂચમાં બેંક કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરતા બેંકના કામકાજ ઠપ થયા હતા. 5 ડે વીક સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને ગુજરાતના અંદાજે 15,000 જેટલા અને દેશભરમાં આશરે 8 લાખ બેંક કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરતા ભરૂચ જિલ્લામાં બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. હડતાલના ભાગરૂપે ભરૂચ સ્ટેશન માર્ગ પર આવેલ બેંક ઓફ બરોડાની બહાર બેંક કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. બેંક કર્મચારીઓ દ્વારા વર્ષ 2015થી 5 દિવસના કામકાજના સપ્તાહની માંગણી કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હડતાલ દરમિયાન કર્મચારીઓએ સરકારની ઉદાસીનતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. બેંક યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જો સરકાર 5 દિવસનું સપ્તાહ મંજૂર કરે તો તેઓ દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા તૈયાર છે અને શનિ રવિની રજાને કારણે ગ્રાહકોને કોઈ અસર નહીં પડે. તેમનું કહેવું છે કે અન્ય સરકારી વિભાગોની જેમ બેંક કર્મચારીઓ પણ 5 ડે વીકનો હક મળવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે શનિ રવિ તેમજ 26મી જાન્યુઆરીની રજા બાદ સતત ચોથા દિવસે બેંકો બંધ રહેતા બેંક ક્લિયરન્સ, રોકડ ઉપાડ જમા સહિતના વ્યવહારો ઠપ રહ્યા હતા. 4 દિવસથી બેંકો બંધ રહેતા સામાન્ય લોકો, વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં ખોટી રીતે મતદારોના નામો કમી કરવાને લઈને આક્રમક રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવતી તમામ વિધાનસભાઓમાં ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર 7 ભરી કાઢી નાખવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના સંદર્ભે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક નિરીક્ષણની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં આ અંગે ચર્ચા વિચારણા કરવા સાથે આગળની કાર્યવાહી અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા. ગયાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આ અંગે કાવતરું ઘડી યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ત્યારે તે સામે કલેક્ટરને રજૂઆત કરવા સાથે આગામી દિવસોમાં ન્યાયાલયના દ્વાર પણ ખખડાવવામાં આવશે. લોકોએ તેઓના યોગ્ય પુરાવાઓ સાથે કોઈપણ ગભરાટ કે ડર વિના BLO સમક્ષ રજૂઆત કરવા પણ તેઓએ આહવાન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત શહેરના જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા જે વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો એ મુદ્દાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચૂંટણી કમિશનને હાથો બનાવીને ગુજરાતની અંદર જે છે લોકોના મતદારોના નામ કમી કરવા માટેનો જે છે એક કાવતરું ઘડ્યું હતું. પરંતુ એની સામે કોંગ્રેસ પાર્ટી એક સાથે મળીને મજબૂતીની સાથે આ મુદ્દાની ઉપર ગુજરાતના 5 કરોડ મતદારો કોઈની પણ ધર્મ જાતિ જોયા વગર માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું લોકશાહી ઢબે જે એમને મતદાનનો અધિકાર છે એ જળવાયેલો રહે, ખોટા લોકોનો નામ મતદાર યાદીમાં સમાવેશ ના થાય અને સાચા કોઈ રહી ના જાય એ માટે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર 32 જિલ્લાઓની અંદર એક અભિયાન છેડ્યું છે જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ. અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હેઠળ 32 જિલ્લાઓની અંદર એક પ્રભારી, એક નિરીક્ષક જશે અને ત્યાં જઈ અને એ બાબતની રજૂઆત કરી અને લોકોની અંદર જેને કહેવાય
કે એક ચેતના જગાવીને આ બાબતે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપી યોગ્ય આધાર પુરાવાની સાથે એ વાત કરશે. જે લોકોએ ખોટા 7 નંબરના ફોર્મ ભર્યા છે એમની સામે એફઆઈઆર દર્જ થાય, કેમ કે ખોટા ફોર્મ નંબર 7 ભરનાર લોકોની સામે 1 વર્ષની સજા અને 1 લાખનું દંડની જોગવાઈ છે. અને ખોટો ફોર્મ ભર્યો હોય, સાચું હોય ફોર્મ, તો એને પણ એનું પણ નામ કાઢવું જોઈએ, એની પણ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ ખોટી રીતે જે 1.14 લાખ ફોર્મ 14 થી 18 જાન્યુઆરી સુધી ભરી દીધા છે, એને જે છે કંટ્રોલ કરવા માટે આખી જે સ્થિતિ જે છે તેનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીમાં જ અમિત ચાવડાજી છે અને થોડાક જ દિવસોમાં આપ જોશો કે સુપ્રીમ કોર્ટની અંદર પણ આ લાગણીને માંગણીની સાથે અમે ત્યાં છે પિટિશન કરવાના છીએ. તમારા માધ્યમથી લોકોને એ જ અપીલ કરીએ છીએ કે 30 તારીખ સુધી મેપિંગ અને મિસમેચ વગેરેના જે પુરાવા માંગવામાં આવ્યા છે, થાક્યા વગર, ડર્યા વગર, ગભરાયા વગર તમામ લોકો પોતાના પુરાવા જે છે એ જઈને ત્યાં બીએલઓ સમક્ષ આપે. બીએલઓ તમારા ઘરે આવે તો એને પણ આપે. અને આપના જ માધ્યમથી અમારે ભરૂચ જિલ્લાની અંદર પહેલા પણ કાર્યક્રમ થયો છે અને આગામી દિવસોમાં ભરૂચથી પણ બધા જ આગેવાનો સાથે ભેગા મળીને કલેક્ટર ઓફિસની અંદર એમાં પણ જે છે એ રજૂઆત કરશે. અંકલેશ્વરના જતીન નામના ભંગારિયાને કેટલીક કંપનીઓ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવશે, તેમજ જતીન ભંગારિયાનું ગોડાઉન માટે બરોડાની મંજૂરી લીધી છે કે શું? સર્વે નંબર 183, 211 અને 181 અંગેના પુરાવા પણ સામે આવ્યા છે. અંકલેશ્વરના નોબર માર્કેટમાં આવેલ જતીન નામના ભંગારિયાનું ગેરકાયદેસર ગોડાઉન કોને ઊભું કર્યું છે અને જતીન નામના ભંગારિયાના ગોડાઉનમાં કઈ કંપનીઓમાંથી એસિડિક કન્ટામિનેશનવાળા બેરલો લાવી તેમાં રહેલ કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જતીન નામનો ભંગારિયો સિન્થોક્રેમ પ્રાઇવેટ લિમિટેડ, ગામા એગ્રો મેડિકલ પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ, પીડીલાઇટ જેવી કંપનીઓમાંથી ફ્લેમેબલ નાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ જેવા ખાલી કન્ટામિનેટેડ બેરલો લાવીને પર્યાવરણ અને સ્થાનિકોના જીવને જોખમમાં મૂકવાનું કામ કરી રહ્યો છે. તો આ જતીન નામના ભંગારિયાને આવી કંપનીઓ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવે, જેથી કરીને કંપનીઓના નામ આવા ભંગારિયાઓને કારણે બદનામ થતાં અટકી શકે છે. જતીન નામના ભંગારિયાનું ગોડાઉન સર્વે નંબર 183માં બનાવવામાં આવેલું છે અને આ સર્વે નંબર ભડકોદરા ગ્રામ પંચાયતમાં આવે છે. આ સર્વે નંબરની તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સર્વે નંબર 183 મોહમ્મદ ઇરફાન ગુલામ નબી મલેક નામના વ્યક્તિના નામે છે અને આ સર્વે નંબરમાં બિન ખેતી કરીને મલ્ટીપર્પઝ કરવા માટે હુકમ કરવામાં આવેલ છે. જો સર્વે નંબર 183 વાળી જમીનમાં કાચા કે પાક્કા ગોડાઉન બનાવવા માટે બોર્ડામાંથી મંજૂરી લેવામાં આવી છે કે નહીં? જો મંજૂરી લેવામાં આવી ન હોય તો બોર્ડા દ્વારા તાત્કાલિક આવા ગોડાઉનો તોડી પાડવામાં આવે. જ્યારે સર્વે નંબર 211ની જમીનમાં કોઈપણ પ્રકારે બિન ખેતી કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો નથી. આ જમીનમાં કેવી રીતે ગેરકાયદેસર રીતે ગોડાઉનો બનાવી દેવામાં આવ્યા છે, છતાં આ બંને સર્વે નંબર 183 અને 211ની જમીનમાં 30થી વધુ જેટલા ગેરકાયદેસર રીતે ગોડાઉનો ઊભા કરી દેવામાં આવ્યા છે, જે તોડી પાડવા માટે ગાંધીનગર સુધી જાણ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક સર્વે નંબર 181 જે ગૌચર જમીન છે, તેમ છતાં આ ગૌચરની જમીન પર કેટલાક ભંગારિયાઓ દ્વારા ગેરકાયદેસર પાક્કા ગોડાઉનો ઊભા કરી દેવામાં આવ્યા છે અને આ ગોડાઉનોમાંથી થતી આવક કોણ ખાઈ રહ્યું છે? ભડકોદરા ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી કે બોર્ડા કચેરીના અધિકારીઓ તે તપાસનો વિષય બની રહ્યો છે. ભડકોદરા રહેવાસી, અમારી આજુબાજુમાં 200 સર્વે નંબર 183 અને 211 જેવા અન્ય ખેતીલાયક જમીનો આવેલી છે. એ 211, 183 જમીન એ સર્વેની મિલકતની અંદરમાં ગેરકાયદેસર ગોદાઉનો બનાવવામાં આવેલા છે અને એ ગોદાઉનની અંદરમાં કેમિકલયુક્ત પદાર્થો વાપરવામાં આવે છે અને ખેતીની જમીનને નુકસાન થાય છે. જેથી વહેલી તકે એનો નિકાલ કરે તો તંત્રની અમારી માંગ છે. ને અગાઉ 14/3/2025ના રોજ 14/3/2025ના રોજ આપણે અગ્નિકાંડ બનેલો, આગ લાગેલી, તેમાં માનનીય મામલતદાર સાહેબની કચેરીએ એના મામલતદાર સાહેબે પોતાની ટીમ લઈને હાજર રહીને તપાસ કરેલી હતી અને આજ દિન સુધીમાં એ પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. હવે પછી જો આ નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચીડિયા માર્ગે અમે મુખ્યમંત્રી સાહેબ એને રજૂઆત કરીશું.
હા, એ સર્વે નંબર 181 નંબરની જે છે એ ગૌચરની જગ્યા છે. એમાં પણ ગેરકાયદેસર ગોડાઉનો બનાવી દીધેલા છે માથા તોટવા ભારે ઇસમોએ. તે પણ વહેલી તકે તંત્ર દૂર કરાવે તેવી માંગ છે. હા, મેં આગળ એક અરજી આપેલી હતી. તેમાં આપણે જીપીસીપી તેમજ ગ્રામ પંચાયતે બી આગળ એક વખત કાર્યવાહી કરેલી હતી. એમને નોટિસ આપીને દૂર કરવાનું કીધું હતું. આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 નું ફાઇનલ મેચ યોજાઈ હતી. આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 નું આયોજન આદિવાસી સમાજના એકતા વધે તે માટે કરવામાં આવ્યું હતું. સમાજમાં રહેલ ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ખોજબલ અને ઉમરાજની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરાજ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હળદરવા ગામના સરપંચ રાજુ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી સંતોષ વસાવા તેમજ સભ્યો નવીન વસાવા, સુરેશભાઈ સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું. આ ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતાનો ભાવ વધુ મજબૂત બને તે હેતુથી કરવામાં આવ્યો હતો. આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3ની ભરૂચના ઓસારા રોડ પર હળદરવા ગામ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ આદિવાસી ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો હતો અને આજે ફાઇનલ મેચ રમાઈ હતી. એમાં ઉમરાજ ટીમ વિનર બની હતી, જેથી આ ઉમરાજ ટીમના તમામ ખેલાડી અને શુભેચ્છકોને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય જોહાર, જય આદિવાસી. અંકલેશ્વરના આઇકોનિક રોડની કામગીરીની ગુણવત્તાનું પાલિકાના સત્તાધીશો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે નિર્માણ પામતા આઇકોનિક રોડના કામની ગુણવત્તા બાબતે આજે સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ હાજર રહ્યા હતા. નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડના કામમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આઇકોનિક રોડ યોજના અંતર્ગત રોડની બંને બાજુ અંડરગ્રાઉન્ડ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, પેવર બ્લોકના ફૂટપાથ, આધુનિક સ્ટ્રીટ લાઇટ તેમજ રોડ સાઇડ પર વૃક્ષારોપણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ તથા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કામ સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવાની જરૂરી સૂચના આપી હતી. આ આઇકોનિક રોડ પૂર્ણ થતાં અંકલેશ્વરના શહેરી વિકાસના મહત્વપૂર્ણ ફાળો મળશે તેમજ નાગરિકોને વધુ સુવિધાજનક અને સલામત માર્ગ સુવિધા ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા ઓએનજીસીથી લઈને ભરૂચ નાકા સુધી આઇકોનિક રોડનું કામ શરૂઆત કરવામાં આવ્યું છે. એ રોડની અત્યારે કામગીરી શરૂઆત છે. તેના બ્લોક, એના કર્બિંગ, એની ગુણવત્તા, એની ચકાસણી માટે હું અને અમારા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા વિઝિટ કરવામાં આવી અને રોડ એકદમ વ્યવસ્થિત અને ખાતરીપૂર્વક બને એની દરેક ગુણવત્તાની તપાસ કરવામાં આવી. ઝઘડિયા રાજપાટી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાના સાનિધ્યની અંદર લોક દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાટી ખાતે આજરોજ પોલીસ મથકમાં લોક દરબાર અને વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારના કાર્યક્રમમાં ઝઘડિયાના નાયબ અધિક્ષક અજયકુમાર મીના, અંકલેશ્વર વિભાગના ડીવાયએસપી કુશલ ઓઝા, રાજપાટી પીઆઈ બીએમ ચૌધરી સહિતના રાજપાટી અને આજુબાજુના ગામોમાંથી આવેલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ અધિક્ષકે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. લોક દરબારના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ દ્વારા કેટલીક પ્રવર્તમાન સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ રજૂઆતોને ધ્યાને લઈને તેના નિવારણ માટે જે તે વિભાગ સાથે જરૂરી ચર્ચા કરી તેનો હલ લાવવા માટે ખાતરી આપી હતી. જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત નાગરિકોને જણાવ્યું હતું કે કોઈ ગુનાહિત કે નિયમ ભંગ થાય તેવી પ્રવૃત્તિ કરતો હોય કે તેવા ઈસમો કે વાહન જણાય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો, જેથી તે બાબતે યોગ્ય કાર્યવાહી પોલીસ કરી શકે. આ પ્રસંગે ઝઘડિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીના તથા રાજપાટી પીઆઈ બીએમ ચૌધરીએ ઉપસ્થિત અગ્રણીઓને આવી કોઈ બાબત જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું, જેથી તરત પગલાં ભરી શકાય. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનનું એક વાર્ષિક તપાસની બાબતની આજે નોંધ લેવામાં આવી અને જેમાં રાજપારડી ખાતે રહેતા મોટી સંખ્યામાં સરપંચો, અહીંયા રહેતા નાગરિકોની સાથે એક લોકસંવાદ યોજવામાં આવેલો હતો અને જેમાં નાગરિકોની સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરી અને તેમાં જેટલા પણ પ્રશ્નો હતા તેનું સુખદ રૂપે સમાધાન થાય
અને પોલીસ હજી પોતાનું કાર્ય કઈ રીતે વધારે સારું કરી શકે અને લોકોને કેમ મદદ કરી શકે તે માટે આજે અહીંયાની લોકલ પોલીસને અને સાથે સાથે અહીંયા એએસપીને અને ડીવાયએસપી બંનેને હાજર રાખી અને તેની સૂચના કરવામાં આવી છે. આ સિવાય પણ અહીંયા પોલીસની સાથે મળી અને લોક દરબારની સાથે સાથે પોલીસ દરબારનું પણ આયોજન કરેલું છે કે જેમાં પોલીસને વેલફેરને લગતા પ્રશ્નો અને પોલીસને બીજા કોઈ પ્રશ્નો હતો તેને પણ આજે કરવામાં આવશે. એ સિવાય અહીંયા જે આઉટપોસ્ટ આવેલી છે ત્યાં પણ વિઝિટ લઈ અને ત્યાં પણ આજે અવલોકન કરવામાં આવશે. અંકલેશ્વર ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા ગણતંત્ર દિવસે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સમાજના નાના બાળકોને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને આકર્ષક બનાવવામાં આવ્યો હતો. સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ લાડાનીને સમાજ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમજ વર્ષ 2026 અને 27 માટે સમાજના નવા પ્રમુખ તરીકે વાલમજીભાઈ દેસાઈ કેની ફાર્મા પ્રાઇવેટ લિમિટેડની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી સુરેશભાઈ વૈશાણી સહિતના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.